સુંદરમ આજે આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા વિશે જોઈશું કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી। તો આપણે એમાં સાતત્ય વિકલનીયતા અને એ બંને વચ્ચેના સંબંધ વિશે જોઈશું। તદુપરાંત આપણે ત્રિકોણમિતીય વિધેયો એટલે કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, લોગેરિધમિક ફંક્શન અને એક્સપોનેન્શિયલ ફંક્શન વિશે જોઈશું। તો સૌપ્રથમ આપણે સાતત્ય વિશે જોઈશું। तो सातत्य कोने कहेवाय ते जाणवा माटे आपणे पहेला एक उदाहरण जोईए। अनौपचारिक उदाहरण छे। तेना माटे एक फंक्शन डिफाइन कर्युं छे f(x) = 1, x <= 0, 2, x <= 0। एनो अर्थ एवो थाय छे के x ની વેલ્यू जो तमे 0 लो तो 1 मळशे अने 0 करता नानुं लो तो 1 तो पण 1 मळशे अने x ની वेल्यू जो तमे 0 करता वधारे मोटी लो 0 करता मोटी लेशो तो तमने एनी वेल्यू 2 मळशे। एनो आपणे ग्राफ दોરીએ तो एनो ग्राफ आपणे आवो कंईक मळशे। ए आपणे આગળના ધોરણમાં જોઈ ગયા છે કે આ ગ્રાફ તમે કેવી રીતના દોરી શકો। તો આ ગ્રાફમાં જોતા આપણને ખ્યાલ આવે છે કે x ની વેલ્યુ x અક્ષ પર x બરાબર જો 0 ની નજીકની વેલ્યુ છે તેની કિંમત જો શોધીએ તો એ કિંમતો એકબીજાની ખૂબ જ નજીક આવે છે અને 0 ની ડાબી સાઈડની કિંમત એટલે કે -0.1 -0.01 -0.001 એ 0 ની નજીકની જે કિંમતો છે એની વેલ્યુ જો શોધીએ તો આપણને 1 મળશે અને 0 ની જમણી સાઈડ એટલે કે 0.1 0.01 0.001 એ જો લઈશું x ની કિંમત એટલી જો લઈએ તો તેની વેલ્યુ આપણને 2 ની નજીક મળે છે। અને લક્ષ પ્રમાણે જોતા આપણને ખ્યાલ આવે છે કે 0 ની ડાબી સાઈડની કિંમત 1 મળશે 1 ની નજીક મળશે અને 0 ની જમણી સાઈડની કિંમતો 2 ની નજીક મળશે। તો અને તે ઉપરાંત આપણે જોઈ શકીએ કે x = 0 ની વેલ્યુ એ પણ આપણને 1 જ મળશે ડાબી સાઈડની વેલ્યુ જેટલી જ આપણને મળશે। અને તમે આ આલેખને જો હસ્તમુક્ત રીતે हाथ उपाड्या वगर जो दौरवा मांगो तो आ आलेख तमे दौरी सको नहीं। એટલે એના પરથી કહેવાય કે આ જે ફંક્શન છે એ x = 0 આગળ સતત નથી। તેની સાતત્યતાની ડેફિનેશન છે ધારો કે f એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે અને c એ f ના પ્રદેશનો કોઈ બિંદુ છે। जो लिमिट x टेंड्स टू c f(x) = f(c) હોય તો f એ c આગળ સતત છે એમ કહેવાય। અથવા તો એની બીજી ડેફિનેશન છે કે જો વિધેય x = c આગળ વ્યાખ્યાયિત હોય અને જો વિધેય f નું x = c આગળનું મૂલ્ય વિધેયના x એ c ને અનુલક્ષે ત્યારે મળતા લક્ષના મૂલ્ય જેટલું હોય તો વિધેય f x = c આગળ સતત છે એમ કહેવાય। એનો અર્થ એમ કે આપણે સાતત્યતા ચેક કરવા માટે પહેલા આપણે ચેક કરવું પડે કે વિધેય જે બિંદુ આગળ આપણે સાતત્યતા જેની ચેક કરવાની છે તે આગળ વ્યાખ્યાયિત છે કે નહીં તે ચેક કરવું પડે અને વિધેય f નું x = જે બિંદુ તમને આપ્યું હોય તે આગળનું મૂલ્ય વિધેયના x એ બિંદુને અનુલક્ષવું જોઈએ ત્યારે મળતા લક્ષના મૂલ્ય જેટલું હોય तो विधेय f ए x = जे बिंदु आगळ आपणे सेट करवानुं छे ते आगळ सतत छे। तो ए डेफिनेशन छे जो f ए c आगळ सतत ना होय तो आपणे f ने c आगळ असतत कहीशुं अने c ने विधेय f माटेनुं असातत्यतानुं बिंदु कहीशुं એટલે કે સતત ન હોય તે આપણે અસતત કહીએ। વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના ઉદાહરણો જોઈએ। તો ઉદાહરણ પહેલું જોઈએ તો આપણને કીધું છે કે વિધેય f(x) = 2x + 1 નું x = 1 આગળ સાતત્યતા ચકાસો। તો સાતત્યતાની ડેફિનેશન અનુસાર આપણે પહેલા ચેક કરવું પડે કે f એ x = 1 આગળ વ્યાખ્યાયિત છે કે નહીં। તો આપણે સૌપ્રથમ જોઈએ આગળ વ્યાખ્યાયિત છે। અને ત્યારબાદ f નું x = 1 આગળનું મૂલ્ય શોધી કાઢીએ તો f(x) છે બરાબર f(x) = yx + 1 છે આપણે એના પરથી f(1) શોધી કાઢીએ તો f(1) = 2 × 1 + 1 = આપણને 3 મળશે। હવે આપણે f(x) નું x =
ત્યારબાદ તમે એમાં લિમિટ મૂકી દો. એ આપણે લિમિટ કેવી રીતના મૂકવું તે આપણે આગલા ધોરણમાં શીખી ગયા છે. તો 2 × 1 + 1 = 3. તો બે જોઈ શકો કે f(1) = 3 મળે છે અને લિમિટ x → 1 f(x) = 3 મળે છે. એટલે સાતત્યતાની ડેફિનેશન અનુસાર આપણે લખી શકીએ કે લિમિટ x → 1 f(x) = f(x). અને તે પરથી કહી શકીએ કે f એ x = 1 આગળ સતત છે. તો આવી રીતના આપણે આગળ ઉદાહરણ નંબર 3 વિધેય f(x) = mod x નું x = 0 આગળ સાતત્ય ચકાસવું કીધું છે. તો અહીં સ્પષ્ટ છે કે વિધેય f એ x = 0 આગળ વ્યાખ્યાયિત છે. તે આપણે લખી દઈએ. ત્યારબાદ આપણે સાતત્યતાની ડેફિનેશન અનુસાર ડાબી સાઈડનું લક્ષ, જમણી સાઈડનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સરખું થવું જોઈએ. તો તે પ્રમાણે પહેલાં આપણે વિધેયનું ડાબી સાઈડનું લક્ષ શોધી કાઢીએ. તો લિમિટ x → 0 - f(x) = લિમિટ x → 0 - f(x) = આપણને mod x આપ્યા છે. તો સૌપ્રથમ વ્યાખ્યા પ્રમાણે જ્યારે આપણને mod x આપ્યા હોય તો આપણને ખબર જ છે કે એમાં x <0 હોય તો x ની વેલ્યુ માઇનસમાં મળે છે અને x <0 હોય greater or equal to 0 હોય તો x ની વેલ્યુ mod x ની વેલ્યુ x માં મળે છે. તેથી આપણે સૌપ્રથમ આ શોધવા પહેલાં આવી રીતના લખી દઈશું કે f(x) = x <0 હોય એટલે 0 થી મોડની વેલ્યુ f(x) = mod x હોય ત્યારે વ્યાખ્યા પ્રમાણે x <0 માટે આપણને mod -x મળશે અને x <= 0 માટે આપણને x મળશે. તો ડાબી બાજુનું લક્ષ શોધતા લિમિટ x → 0 - f(x) = લિમિટ x → 0 - અને f(x) 0 ની ડાબી સાઈડનું લક્ષ એટલે કે 0 કરતાં નાની સંખ્યાઓ માટે આપણને શું મળશે તો -x. અહીંયા આપણે લખીશું -x અને હવે લિમિટ મૂકીએ તો લિમિટમાં આપણે અહીં 0 માઇનસ દર્શાવ્યા છે એટલે કે ડાબી સાઈડનું લક્ષ વેલ્યુ તો 0 જ મૂકવાની એટલે અહીંયા થશે 0. હવે fનું x ની જમણી સાઈડનું લક્ષ શોધીએ તો લિમિટ x → 0 + f(x) = લિમિટ x → 0 અને f(x) 0 એટલે કે જમણી સાઈડનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને એ જમણી બાજુનું લક્ષ એટલે કે આપણું જે x છે એ 0 કરતાં મોટું છે અને મોટું હોય ત્યારે શું લેવાનું તો x લેવાનું. તો આપણે f(x) ની જગ્યાએ x મૂકીશું અને પછી તમે એની લિમિટ મૂકી દો. x ની જગ્યાએ જ્યારે તમે 0 મૂકશો તો તમને 0 મળશે અને આપણને ખબર છે કે f(x) ની વેલ્યુ શું મળે 0 આગળ તો f(x) = f(0) અને એના બરાબર છે mod x અને mod x એટલે કે mod 0 અને એની વેલ્યુ થશે 0. અને અહીંયા તમે જોઈ શકો કે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સરખું જ આવે છે. તેથી આપણે કહી શકીએ કે આપેલ વિધેય x = 0 આગળ સતત છે. લિમિટ x → 0 - f(x) = લિમિટ x → 0 + f(x) = f(0) મળે છે. તેથી આપણે કહી શકીએ કે f એ x = 0 આગળ સતત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 10 જોઈશું. તો એમાં છે f(x) = x + 2, x < = 1, x - 2, x < 1 વિધેય f ના સાતત્યતાની ચર્ચા કીધું છે. તો અહીંયા આપણને આપ્યું છે કે f(x) = x + 2 ક્યારે મળે તો x ની વેલ્યુ 1 કરતાં નાની અથવા તો x = 1 હોય ત્યારે અને x < 1 એટલે કે x ની વેલ્યુ 1 કરતાં મોટી હોય તો આપણને f(x) = x - 2 મળશે. તો સૌપ્રથમ આપણે જોવું પડે કે આ જે
ફંક્શન ડિફાઇન છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ, તો એક્સ પ્લસ ટુ શું છે? તે એક રેખાનું સમીકરણ જેવું દેખાય છે અને વિધેય એ વાસ્તવિક રેખાઓ પર હંમેશા વ્યાખ્યાયિત હોય છે. એટલે આપણે પહેલાં એ લખી લઈશું કે એફ એ વાસ્તવિક રેખાઓ પર વ્યાખ્યાયિત છે. સાબિતી આપવા માટે તો સૌપ્રથમ આપણને 3 વિકલ્પો મળશે. એ 3 વિકલ્પોમાં આપણે એક વાસ્તવિક સંખ્યા સી લઈશું. તો એના માટે આપણને 3 વિકલ્પો મળશે. તો વિકલ્પ એક, પહેલો વિકલ્પ હશે કે ધારો કે સી ગ્રેટર ધેન 1 હોય. સેકન્ડ વિકલ્પ છે સી લેસ ધેન 1 અને ત્રીજો વિકલ્પ સી ઇક્વલ ટુ 1. તો આપણે સૌપ્રથમ વિકલ્પ 1 જોઈએ. વિકલ્પ 1 કે જો સી ગ્રેટર ધેન 1 તો અને એફ ઓફ સી શું મળશે? તો અહીં જોઈ લઈએ કે જ્યારે એક્સ ગ્રેટર ધેન 1 હોય તો એફ ઓફ એક્સ શું મળે? તો એક્સ માઇનસ 2 મળશે. તેવી રીતના સી ગ્રેટર ધેન 1 તો એફ ઓફ સી શું મળશે? તો સી માઇનસ 2. હવે એનું લક્ષ શોધીએ આપણે ડાબી સાઈડ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી અને અહીં એફ ઓફ એક્સ શું આવશે? સી ગ્રેટર ધેન 1 માટે એફ ઓફ એક્સ એક્સ માઇનસ 2. આપણે એક્સ માઇનસ 2 લખીએ. હવે એમાં આપણે લિમિટ મૂકી દઈએ. તો જ્યાં જ્યાં એક્સ છે ત્યાં સી મૂકવાનું. એટલે અહીં આપણે એક્સ માઇનસ 2માં એક્સ બરાબર સી મૂકીશું. એટલે શું મળશે? તો સી માઇનસ 2. તો આપણે જોઈ શકીએ કે એફ ઓફ સી બરાબર સી માઇનસ 2 અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર પણ આપણને સી માઇનસ 2 મળે છે. એટલે આપણે કહી શકીએ કે એફ એ 1 કરતાં મોટી સંખ્યા માટે સતત છે. તેવી રીતના હવે આપણે વિકલ્પ 2 લઈએ. વિકલ્પ 2 શું છે? તો સી લેસ ધેન 1. વિકલ્પ 2 જો સી લેસ ધેન 1 તો આપણને એફ ઓફ સી શું મળશે? અહીંથી આપણે જોઈ લઈએ કે એક્સ લેસ ધેન 1 હોય તો એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 2 હોય. તેવી રીતના સી લેસ ધેન 1 હોય તો એફ ઓફ સી એટલે કે જ્યાં એક્સ છે ત્યાં મૂકીશું સી. તો એફ ઓફ સી શું મળશે? તો સી પ્લસ 2. અહીં આવશે સી પ્લસ 2. હવે લિમિટ શોધીએ. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર શું છે? તો અહીં એક્સ પ્લસ 2 છે તે મૂકી દઈએ. હવે આ લિમિટમાં લિમિટ મૂકી દઈએ. એક્સ જ્યાં દેખાય છે ત્યાં સી મૂકી દઈશું એટલે આપણને મળશે સી પ્લસ 2. આપણે જોઈ શકીએ કે એફ ઓફ સીની વેલ્યુ અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સની વેલ્યુ સરખી છે. તેથી આપણે કહી શકીએ કે એફ એ 1 કરતાં નાની સંખ્યા માટે સતત છે. હવે ત્રીજો વિકલ્પ જોઈશું. ત્રીજો વિકલ્પ છે વિકલ્પ 3 સી ઇઝ ઇક્વલ ટુ 0 તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 નું આપણે ડાબી સાઈડ અને જમણી સાઈડનું સી ઇઝ ઇક્વલ ટુ 1 તો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 નું ડાબી અને જમણી સાઈડનું લક્ષ શોધીશું. લક્ષ મેળવતા તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ અને એફ ઓફ એક્સ શું મળશે? ડાબી સાઈડનું લક્ષ તો એક્સ પ્લસ 2. હવે લિમિટ મૂકી દઈએ.
તો લિમિટમાં x ટેન્ડ્સ ટુ 1 છે એટલે કે x બરાબર આપણે 1 મૂકીએ તો 1 + 2 1 + 2 બરાબર આપણને 3 મળશે. હવે જમણી સાઈડનું લખશું એટલે જમણી બાજુનું લખશું તા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એટલે કે એક કરતાં મોટી સંખ્યાઓ માટે તો એક કરતાં મોટી સંખ્યાઓ માટે f ઓફ x શું લેવાય તો x - 2 મૂકીએ. હવે એમાં લિમિટ મૂકી દઈએ તો લિમિટ મૂકતા શું થશે x દેખાય ત્યાં આપણે 1 મૂકવાનું છે તો 1 - 2 અહીં શું મળશે -1 મળશે. આપણે જોઈ શકીએ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખું મળતું નથી. Therefore, limit x tends to 1 - f of x is not equal to limit x tends to 1 plus f of x. એટલે આપણે કહી શકીએ કે f એ x is equal to 1 આગળ સતત નથી. આ રીતે સતત વિધેયના બીજગણિતનો અભ્યાસ કરીશું. તો તેમાં આપણે પ્રમેય નંબર 1 જોઈએ. તો ધારો કે f અને g પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c આગળ સતત હોય એટલે કે f અને g સતત હોવા જોઈએ. તો એ વાસ્તવિક સંખ્યા c આગળ સતત હોય તેવા બે વાસ્તવિક વિધેયો છે. f અને g કેવા વિધેયો છે તો વાસ્તવિક વિધેયો છે કે જે c આગળ સતત છે. તો આપણે એમ કહી શકીએ કે f + g એ x = c આગળ સતત છે. f - g એ x = c આગળ સતત છે. f * g એ x = c આગળ સતત છે. f/g એ x = c આગળ સતત છે. એટલે કે બંને વિધેયો જો c આગળ સતત હોય તો એમનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એ પણ c આગળ સતત છે એમ કહેવાય. આગળ વ્યાખ્યાયિત છે. અને ત્યારબાદ f નું x = 1 આગળનું મૂલ્ય સુધી કરીએ તો f of x છે બરાબર f of x = yx + 1 છે. આપણે એના પરથી f of 1 શોધી કાઢીએ તો f of 1 = 2 × 1 + 1 = આપણને 3 મળશે. હવે આપણે f of x નું x = 1 આગળની લિમિટ શોધીએ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x ની જગ્યાએ આપણે શું કીધું તો yx + 1 અને ત્યારબાદ તમે એમાં લિમિટ મૂકી દો. એ આપણે લિમિટ કેવી રીતના મૂકવું તે આપણે આગલા ધોરણમાં શીખી ગયા છે. તો 2 × 1 + 1 = 3. તો બે જોઈ શકો કે f of 1 = 3 મળે છે અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x = 3 મળે છે. એટલે સાતત્યતાની ડેફિનેશન અનુસાર આપણે લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x is equal to f of x. અને તે પરથી કહી શકીએ કે f એ x = 1 આગળ સતત છે. તો આવી રીતના આપણે